હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા. એકદમ પોચા રૂ જેવા આપણે એક વસ્તુ સિક્રેટ નાખીને સરસ એવા આપણે સોફ્ટ મુઠિયા બનાવીશું. તો મેં અહીંયા એક બાઉલ લીધું છે, તેમાં આપણે 3 ચમચી તેલ એડ કરી દઈશું. તો આપણે પહેલા તેનો મુઠિયાનો ઇન્સ્ટન્ટ મસાલો બનાવી લેશું. તો અહીંયા મેં 1 ચમચી હળદર લીધી છે, 2 ચમચી હું અહીંયા લાલ મરચું લઉં છું, 2 ચમચી ધાણા જીરું, તો મેં અહીંયા આદુ મરચાં ને લસણની પેસ્ટ બનાવી છે, તે આપણે નાખી દઈશું. જો તમે લસણ ન ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો. તો આ રીતે આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે. અહીંયા મેં સફેદ તલ લીધા છે 2 ચમચી, 1 ચમચી વરિયાળી લીધી છે. તો આમાં વરિયાળીનો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો અહીંયા મેં 2 ચમચી ખાંડ લીધી છે, સ્વાદ અનુસાર મીઠું. અહીંયા મેં લીલા ધાણા 1 વાટકો લીધા છે. તો તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો મેં અહીંયા દૂધી લીધી છે, તો હવે તેની ચાલ ઉતારીને આપણે ખમણી લેવાની છે. જો આજની તમને મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. અને હા, હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીંયા મેં દૂધી ખમણીને તૈયાર કરી લીધી છે, તો હવે આપણે તે પણ નાખી દઈશું. તો આ રીતે થોડી વાર લાગે તો આપણી દૂધી છે તે થોડીક કાળી પડી જાય. તો હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા મેં 3 ચમચી ખાટું દહીં લીધું છે. તો દહીંથી સરસ એવા સોફ્ટ પણ બનશે. તો આ રીતે હું 3 ચમચી દહીં નાખી દીધું મેં. અહીંયા જે આપણે સિક્રેટ વસ્તુ નાખવાના છે તે ચોખાના પૌવા મેં ધોઈ અને થોડી વાર પલાળી દીધા હતા, તે નાખી દઈશું. ઘણીવાર એવું થતું હોય કે આપણી પાસે ભાત ન હોય તો ત્યારે આનો પણ ઉપયોગ આપણે કરી શકીએ. તો અહીંયા મેં 1 વાટકો પૌવા લીધા છે, તેની સામે 2 વાટકા મેં જાડો જે ભાખરીનો કરકરો લોટ આવે તે લીધો છે. તો બંનેનું માપ સરખું જ છે. અહીંયા મેં થોડા ખાવાના છોડા લીધા છે, તે નાખી દઈશું અને હવે સારી રીતે આપણે મિક્સ કરીને લોટ બાંધી લેવાનો છે. તો આ રીતે કરવાથી સરસ એવા તમારા મુઠિયા છે તે સરસ સોફ્ટ થશે. તો આ રીતે આપણે સરસ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. તો મેં અહીંયા પાણી પણ ગરમ મૂકી દીધું છે. તો હવે આપણે આ રીતે તેલથી આપણે ગ્રીસ કરી લઈશું ડીશ. તો અહીંયા મેં 4 થી 5 મિનિટ સુધી રેસ્ટ કરવા મૂકી દીધો હતો. તો 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે તમને જે સાઈઝના લુવા ગમતા હોય એ સાઈઝના તમારે આ રીતે લુવા કરી અને ડીશમાં મૂકી દેવાના.
તો આ રીતે આપણે બધા રેડી કરી લેશું. તો પાણી પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે મૂકી દઈશું. હવે આપણે ઉપરથી ઢાંકણું આ રીતે બંધ કરી અને 10 થી 15 મિનિટ જેવું થવા દેશું. તો આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખીશું. તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરી લઈએ. તો આ રીતે તો સરસ એવા આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે પ્લેટ કાઢી લઈશું. તો હવે આપણે તેને 7 થી 8 મિનિટ જેવું ઠરવા દેશું. તો સરસ એવા આપણી 7 થી 8 મિનિટ થઈ ગઈ છે ને સરસ એવા ઠરી ગયા છે. તો હવે આ રીતનું આપણે કટ કરી લેવાનું છે. તો આપણા મુઠિયા છે તે બહુ સારું જેવા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એક વાસણમાં લઈ લઈશું. તો મેં અહીંયા એક પેન લીધું છે. તેમાં આપણે 2 થી 3 ચમચી જેવું તેલ નાખીશું. તો હવે આપણે મુઠિયાનો વઘાર કરવાનો છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે રાઈ નાખી દેવાની છે. તો મેં અહીંયા રાઈ થોડી વધારે લીધી છે કેમ સરસ લાગે છે. તો અહીંયા મેં 1 ચમચી જેવા તલ પણ સફેદ લીધા છે. તેને તતડી જાય ત્યાર પછી આપણે થોડા એવા લીમડાના પાન નાખી દઈશું. ત્યાર પછી આપણે મુઠિયા એડ કરી દેવાના છે. તો હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમને ક્રિસ્પી ભાવતા હોય તો થોડી વાર વધારે રહેવા દેવાના. તો સરસ એવા ક્રિસ્પી પણ થઈ જશે. તો મેં અહીંયા 5 થી 6 મિનિટ જેવું રહેવા દીધું છે. તો હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. તો હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો આપણા દૂધીના મુઠિયા બનીને રેડી થઈ ગયા છે. તો ઉપરથી થોડો એવો ગાર્નિશ માટે આપણે લીલા ધાણા નાખી દઈશું. તો આ રેડી છે. તો તમે આ સાથે એન્જોય પણ કરી શકો. બાય ફ્રેન્ડ્સ. જો તમને આજની મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. તો ચાલો મળીએ એક નવી રેસીપીની સાથે. બાય બાય એન્ડ ટેક કેર.